નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતી ભગત. નસવાડી કપરાલી પાસે આદિવાસી સમાજના લોકોએ સસ્તા અનાજની દુકાનમાં આપવાની તુવેર દાળના 11 કટ્ટા 330 કિલો પકડી પાડી પોલીસને સોંપ્યા છે. છોટાઉદેપુરના નસવાડી કપરાલી પાસે આદિવાસી સમાજના લોકોએ સસ્તા અનાજની દુકાનમાં આપવાની તુવેર દાળના 11 કટ્ટા 330 કિલો પકડી પાડી પોલીસને સોંપ્યા છે. જીપ અને તવેરા કારમાં કોથળામાં તુવેરના કટ્ટા ખબર ન પડે તેમ લઈ જવાતા હતા. લોકોએ પીછો કરીને 2 વાહનો પકડ્યા, પરંતુ તવેરા ગાડી ચાલક ભાગવામાં સફળ રહ્યો છે. દુગ્ધા અને ગુટિયા આંબા સરકારી વ્યાજબી ભાવની દુકાનનો જથ્થો છે. જથ્થામાં તુવર દાળ અને આગળની જે તવેરા હતી એ ગાડીમાં ચોખાના કટ્ટા કે ખાંડના કટ્ટા એ માહિતી નથી, પણ એમાં બી સરકારી દુકાનનો જથ્થો હતો. દુગ્ધાથી જ પીછો કર્યો હતો, પણ એક ગાડી ગુટિયાંબા ભરાતી હતી, એટલે બે ગાડી એમને ખબર પડી કે પાછળ ગાડી આવે છે. એ રીતના પીછો કરતાં કરતાં અમે કપરાલી સુધી પહોંચી ગયા. આ ગરીબોને જથ્થો નથી આપવામાં આવતો, ના તુવર દાળ નથી આપવામાં આવતી. જેમાં દુગ્ધા, ગુંટિયા, આંબા આમ 2 સસ્તા અનાજની દુકાનમાંથી આ અનાજનો જથ્થો સગે વગે કરી લઈ જવાતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. તો તુવેર દાળ આદિવાસી ગરીબ રેશન કાર્ડ ગ્રાહકોને આપવામાં આવતી નથી તેમ પણ રેશન કાર્ડ ગ્રાહકો જણાવી રોષ વ્યક્ત કર્યો છે. આદિવાસી સમાજના લોકોને સસ્તા દરે આપવામાં આવતું અનાજ સસ્તા અનાજ સંચાલકો રેશન કાર્ડ ગ્રાહકોને આપતા નથી અને 2 નંબરમાં વેચી દે છે તેનો વરવો નમૂનો છે. અમારે ઊંડાણ વિસ્તારમાં દુગ્ધા જે સસ્તા અનાજની દુકાનમાંથી અમે 6-7 મહિનાથી દાળ મળેલ નથી અને જોઈ બી નથી. અમે જ્યારે દુકાનદારને પૂછીએ છીએ ત્યારે દુકાનદાર એમ કહેવામાં આવે છે કે દાળ બગડી ગઈ છે. અને આજે બી અમે એને પૂછ્યું, અત્યારે અમે રજીલાભાઈ જે અમને માહિતી આપતા, અમે આ સ્થળ પર પહોંચી ગયા અને જે દુકાનદારને પૂછ્યું અમે તો કે આ માલ ક્યાં જાય છે, તો કે અમે મામલેદારને જથ્થો જમા કરાવવાનો છે. આ વસ્તુ બગડેલું અમને ના પાડે છે મામલેદાર, એના માટે જથ્થો લઈ જતા હતા. અમે અહીંયા પહોંચી ગયા પછી આગળ જે ટવેરા હતી એમાં ફૂલ માલ ભરેલો હતો, ચોખા છે, તેલ છે, એ અમને કોઈ માહિતી નથી, પણ એમાં આખો માલ ભરેલો હતો. જે રજીલાબાઈની જે ગાડી છે એને પાછલું પૂછેટું મારીને એ ગાડી ફરાર થઈ ગઈ છે. એ ગાડી આખી ફૂલ ભરેલી હતી. ગરીબોને અનાજ આપવામાં નથી આવતું. 5 જણ હોય ને તો અમારે ક્યારેક કોઈક મહિનામાં અમને 10 કિલો ચોખા અને 10 કિલો ઘઉં આપી દે છે. તો શું માંગણી તમારી? અમારી માંગણી તો આને જેમ બને તેમ અમારે આને કાયદેસરનો છૂટો કરવામાં આવે. બંને ગાડી અમારું જે જપ્તે થાય અને સરકારનું નિયમ મુજબ આ ગાડીઓને કાયદેસરની કાર્યવાહી થાય, એ અમારી માંગ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.